ચોપડી આપણે સ્વામીજી હું ઊભી થાવ એ પેલા તો આજે તમે કૃપા કરીને ઘરે પધાર્યા છો તો પ્લીઝ અમારી ફેમિલીને બ્લેસ કરો, બધાને જ્ઞાન આપો. હું તમને જ્ઞાન આપું છું. જ્ઞાનને બોલો સમજાય તો જ્ઞાનની ડેફિનેશન જ્ઞાન અને દર્શન કહી દો. ના સમજાવવાનું તો બરાબર પછી હું જો સમજાવો પહેલા. I just tell you what is the જ્ઞાન. There are two types of permanent જ્ઞાન. Two types. One, who I am. It is also permanent જ્ઞાન. And the another one is law of nature. એ પણ પરમેનન્ટ છે. લો ઓફ નેચર ક્યારે બદલાતા નથી. આ બે જ્ઞાન પરમેનન્ટ છે. લો ઓફ નેચર એ જડનું જ્ઞાન છે પણ પરમેનન્ટ છે, અને હુ આઈ એમ એ સોલનું જ્ઞાન છે અને એ ચેતનનું જ્ઞાન છે. આ ચેતનનું જ્ઞાન અને આ જડનું જ્ઞાન, બે જ્ઞાનની જરૂર છે. પણ કઈ રીતે? લો ઓફ નેચરથી. રિલેટિવ ટ્રુથ નહીં, યુનિવર્સલ ટ્રુથ. ઓકે, ઇટ ઇઝ ઇક્વલ ફોર ઓલ, મે બી બિલીવ ઇટ ઓર નોટ. તમે આત્મા તો અત્યારે જે તમને આ મેં ટોક કરી એ યુનિવર્સલ ટ્રુથનું જ્ઞાન છે. શેનું જ્ઞાન છે? એટલે તો ઘણું વાસ્ટ છે. આ તો મેં ખાલી બ્રીફમાં તમને કીધું. ઓકે, અને બીજું જ્ઞાન છે હુ એમ આઈ. તો અત્યારે જો જ્ઞાન આપીશ તમને એ હુ એમ આઈ નું આપું છું. શું આપું છું? હું કોણ છું. હવે એનું જ્ઞાન કઈ રીતે આપું છું એ સમજાવું તમને પાછું. આ કોઈ ચમત્કાર નથી કે ડ્રીમ નથી. મારી બધી વાતો સાયન્ટિફિક છે, નો થિયોરિટિકલ એન્ડ નો ઇલ્યુઝન. દરેક વસ્તુનું એક્સપ્લેનેશન હોવું જોઈએ, રેન્ડમ નહીં. તો આપણે મંદિરની અંદર મૂર્તિની સ્થાપના કરીએ છીએ. મૂર્તિ, ઓકે, તો મૂર્તિ આપણે પથ્થરની મૂર્તિ બનાવીએ અને મંદિરમાં મૂકીએ, પછી એને પ્રાણ પ્રતિષ્ઠા કરીએ છીએ. યુ નો ધ પ્રાણ પ્રતિષ્ઠા, રાઈટ? એટલે પ્રાણ પ્રતિષ્ઠા કર્યા પછી એ મૂર્તિમાં આપણે ભગવાન તરીકે પૂજા કરીએ છીએ, બટ નોટ બિફોર. એટલે જેમ મંદિરમાં સાધુ સંતો અને સંન્યાસીઓ પથ્થરની મૂર્તિમાં જેમ પ્રાણ પ્રતિષ્ઠા કરે છે અને વી બિલીવ એઝ અ ગોડ, એવી રીતે હું આ જીવતી મૂર્તિઓમાં પ્રાણ પ્રતિષ્ઠા કરું છું પરમાત્માની. અહીંયા છે, ત્યાં છે, ત્યાં ખાલી શ્રદ્ધા છે, અહીંયા હકીકત છે. એટલે એ જ પરમાત્માની હું પ્રતિષ્ઠા કરું છું, પ્રાણ પ્રતિષ્ઠા. એમાં તમારે વિધિ કરતી વખતે શું બોલવાનું? હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું, એટલું બોલ્યા કરવાનું, ચેન્ટિંગ. અને મારે શું કરવાનું? એમાં પ્રાણ પૂરવાના. પ્રતિષ્ઠા તમારે કરવાની, પ્રાણ મારે પૂરવાના. પણ તમારે કોની પ્રતિષ્ઠા કરવાની? તમારા જ પરમાત્માની. આઈ એમ અ પ્યોર સોલ, આઈ એમ અ પ્યોર સોલ, આઈ એમ અ પ્યોર સોલ. સમજાય છે? એ પ્રતિષ્ઠા કરવાની. ધીસ ઇઝ રામ, ધીસ ઇઝ રામ, ધીસ ઇઝ રામ. એ પ્રતિષ્ઠા આપણે જ કરીએ છીએ ને. આઈ એમ અ પ્યોર સોલ, આઈ એમ અ પ્યોર સોલ. એ તમારે પ્રતિષ્ઠા તમારે કરવાની. એમાં હું પ્રાણ પૂરું. પ્રાણ મીન્સ ઇઝ અ પાવર. સી, the enlightened soul, they transfer the power to you. So your confidence about the pure soul is going up, up, up and up. Otherwise આપણને કોઈ કહે કે તું આત્મા છું, પણ આપણને કોન્ફિડન્સ આવે નહીં. So it's required the procedure. એને કીધું પ્રાણ પ્રતિષ્ઠા. એટલે હું જીવતી વ્યક્તિઓમાં પ્રાણ પ્રતિષ્ઠા કરું છું. શેમાં કરું છું? જીવતી વ્યક્તિઓમાં. મને ઘણા બધા કે સ્વામીજી તમે ટેમ્પલ નથી બાંધતા. મેં કહું મારે તો આ જીવતા ટેમ્પલ છે જેમાં ભગવાન છે. પેલા ટેમ્પલ તો બધા બંધાવે છે, એમાં આપણને વાંધો નથી. પણ હું જીવતા ટેમ્પલની અંદર ભગવાન પ્રગટ કરવા આવ્યો છું. છે જ એને શું કરવા આવ્યો છું? પ્રગટ. આપવા નથી આવ્યો, છે એને અનકવર કરવા આવ્યો છું, એનલાઇટ કરવા આવ્યો છું. સમજાય છે? ક્રિએટ નથી કરવાના, એ તો છે જ, બધામાં છે. એટલે હું અને પ્રાણ પ્રતિષ્ઠા કહું છું. જ્ઞાનવીજીને શું કહું છું? પ્રાણ પ્રતિષ્ઠા. સમજાય છે? અને જે પહેલા આપણે ડિસ્કશન થયું ને એ યુનિવર્સલ ટ્રુથ છે. એટલે સાયન્સ સમજવાનું છે, બીકોઝ વી આર લિવિંગ ઇન વર્લ્ડ, ઇન સોસાયટી. સો ત્યાં સાયન્સ હોય તો રાગ દ્વેષ નહીં થાય. અને અહીંયા આગળ હું કોણ છું એ સેન્ટર પોઈન્ટ હશે તો આ બધું અજ્ઞાન ધીમે ધીમે શું થશે? ડિમોલિશ થશે. જેટલું અજ્ઞાન ડિમોલિશ થશે એટલા સોલ ઉપરના કર્ટેન શું થશે? દૂર થતા જશે. That's it. That is the scientific process. It is not like a ચમત્કાર. No. હું ચમત્કારમાં પોતે નથી માનતી. વાત જ નથી. અમે ચમત્કાર માનતા જ નથી. અમારા બાપા કહી ગયા હતા. છતાં કોઈ માનતું હોય તો ઇટ્સ ઓકે.
પણ હું તો સાયન્સ ની વાત કરું છું. ચમત્કારથી અમને કઈ જોતું જ નથી. અમે તો જે રિયલ છે ઈ હા, જોઈએ છે ને આપણને પોતાના કન્વિન્સ થવું જોઈએ. પુરુષાર્થથી ને આપણે ખાલી ડ્રીમમાં માનીએ ને એનો મિનિંગ નહીં ને. ઇટ ઇઝ ઓનલી જસ્ટ ટ્રસ્ટ ફોર શોર્ટ ટાઈમ, બટ ધેન આફ્ટર I have trust last 30-40 years, but still I am not realizing it because we don't know the fact. Only trust. But when you know the science, you know that how I can achieve our goal Yes. scientifically. બોલાય લે, ચાલે.